નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવલખી મેદાનમાં આજથી ગિરિરાજ કૃપા મહોત્સવનો પ્રારંભ થયો છે। પુરુષોત્તમ મહિના અંતર્ગત આજે શનિવારથી નવલખી મેદાન ખાતે ગિરિરાજ કૃપા મહોત્સવ આયોજન કરવામાં આવ્યો હતો। વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે નવલખી મેદાનમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય બ્રજરાજ કુમારજીના મહોદયના હજારો વૈષ્ણવોને શ્રીમદ ભગવદ્ ગીતાનો આધ્યાત્મિક ધર્મ સમજાવ્યો હતો અને આવતીકાલે ગૌ પૂજન કરવામાં આવશે। વૈશ્વિક સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વિવાયો અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું ગુજરાતનું સૌથી વિશાળ આધ્યાત્મિક સંકુલ વ્રતધામ સંકુલના તત્વાવધાનમાં વ્રતધામ સંકુલ અને વલ્લભાચાર્ય પીઠના ગાદીપતિ શ્રી વલ્લભ કુલભૂષણ પૂજ્ય બ્રજરાજ કુમારજી મહોદયશ્રીના અધ્યક્ષતામાં આજથી વડોદરા ખાતે ત્રિદિવસીય શ્રી ગિરિરાજ કૃપા મહોત્સવનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થયો છે। આપ જોઈ શકો છો, આજથી 3 દિવસીય શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચન સત્રનો પ્રારંભ થયો છે, જેમાં પૂજ્ય બ્રજરાજ કુમારજી મહોદય શ્રીમદ ભગવદ્ ગીતાના અતિ દિવ્ય અલૌકિક સૂત્રો વિષયના વચનામૃતથી સૌ ભાવિકજનોને લાભાન્વિત કરી રહ્યા છે। આ સાથે જ આજે આ નવલખી મેદાનમાં આપ જોઈ શકો છો, એક સાથે 1100 ગાયો આજે અહીંયા નવલખી મેદાન ખાતે આ મહોત્સવમાં જોડાઈ છે। હમણાં ટૂંક જ સમયમાં આ 1100 ગાયોના સાનિધ્યમાં અહીંયા ગિરિરાજજી વિશાળ જે આપ જોઈ શકો છો, એ ગિરિરાજજીના તળેટીમાં વ્રતધામ આધ્યાત્મિક સંકુલમાંથી શ્રી ગિરિરાજજી પ્રભુ સર્વપ્રથમવાર અહીં મનોરથમાં પધારી રહ્યા છે। પૂજ્યશ્રીના વચનામૃત બાદ પૂજ્ય બ્રજરાજ કુમારજી મહોદય શ્રી ઠાકોરજીનું સ્વાગત કરીને ત્યાં મંદિરમાં પધરાવશે અને ત્યારબાદ અહીંયા ગિરિરાજજીની તળેટીમાં ભવ્ય ગોવર્ધન ગૌચારણ મનોરથમાં 1100 ગાયો સાથે ઐતિહાસિક દ્રશ્યો દ્રશ્યમાન થશે। કાલે સવારે બ્રહ્મ મુહૂર્તમાં 4 કલાકે 2100 કુંડી શ્રી પુરુષોત્તમ સહસ્ત્રના મહાયજ્ઞ આ જ ગ્રાઉન્ડ પર 1100 ગાયોના સાનિધ્યમાં સંપન્ન થવાનું છે અને આ જ રીતે કાલે સાંજે ફરી એકવાર ભગવદ્ ગીતાનું સત્ર અને પરમ દિવસે રવિવારે ભગવદ્ ગીતા સત્ર બાદ સાંજે લોકપ્રિય વિશ્વ કલાકાર અતુલભાઈ પુરોહિતના કંઠે રાસ ગરબાનું અહીંયા જ આ જ મેદાન પર આયોજન સંપન્ન થશે।